નમસ્કાર. મજામાં હશે બધા? આજે આપણે જોઈએ 3-12 ભૂગોળ, અને એ પણ MCQ. શક્ય હોય એટલા ડીપમાં જઈ વિગતવાર MCQ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. આની પહેલાં લેક્ચરમાં આપણે પહેલો અને બીજો પાઠ ભૂગોળનો આપણે જોયો. આજે હવે ત્રીજો પાઠ ભણવાનો છે. જો થોડીક પેશન્સ એટલે કે શાંતિ રાખજો. ઓલી કહેવત છે ને ભાઈ કે ધીરજના ફળ મીઠા હોય છે, બરાબર? અને ટક્યા રહેજો. તમને સારું કન્ટેન્ટ મળી રહેશે એવા મારા પૂરા પ્રયત્ન છે, અને તો જ તમારે બીજાને ભલામણ કરવાની, શેર કરવાનો. ઓકે? કહેવત છે ને ભાઈ કે સંપત્તિ છે ને એ લૂંટાઈ જાય, બંગલો હશે તો વેચાઈ જાય, મકાન હશે તો ભૂકંપમાં કે એમાં પડી જશે, પણ એકવાર મેળવેલું જ્ઞાન એ ક્યારેય વ્યર્થ નહીં જાય, કામમાં આવશે જ. બસ આ જ્ઞાન પણ તમને કામમાં આવશે જ, એ મારી ગેરંટી છે. તો હવે જોઈએ આપણે સમય ન બગાડતા ત્રીજો પાઠ, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. જો મજાનો પાઠ છે, ટક્યા રહેજો, એમ નામ મજા આવશે. પહેલો પ્રશ્ન જોઈએ. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે સી, એસ્કિમો. બીજો પ્રશ્ન, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? એનો જવાબ છે સી, સેમાંગ. જો કેનેડામાં એસ્કિમો, મલેશિયામાં સેમાંગ. નીચેનામાંથી કઈ અધાત્વિક ખનિજ છે? તો ડી, ગંધક. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ. તાંબુ, સીસુ, જસત એ ધાતુમય આવશે, અને ગંધક છે ને અધાતુમય ખનિજમાં આવશે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જવાબ યુરોપ ખંડ એટલે સી. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? તો એનો જવાબ આવશે બી, વ્યાપાર. જમીન સાથે, કુદરતી સંસાધન સાથે જોડાયેલી હોય એ પ્રવૃત્તિ પ્રાથમિક હોય, જેમ કે શિકાર, પશુપાલન અને કૃષિ. વ્યાપાર છે ને એ પ્રાથમિક પ્રવૃત્તિ નથી. છઠ્ઠું, કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ હતી? એનો જવાબ છે 20મી સદી એટલે એ જવાબ. માહિતી ક્રાંતિ 20મી સદી. રેડ ઇન્ડિયન કયા દેશમાં વસે છે? તો જવાબ સી, અમેરિકામાં. રેડ ઇન્ડિયન ક્યાં વસે છે? અમેરિકા. પાલિયાન લોકો કયા દેશમાં વસે છે? તો પાલિયાન લોકો છે ને ડી, ભારતમાં વસે છે. ટુંડ્ર પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? એનો જવાબ છે સી, રેન્ડિયર. વિશ્વમાં અસ્થાયી પશુપાલન ક્ષેત્રો કેટલા છે? અસ્થાયી પશુપાલન ક્ષેત્રો કેટલા છે? એનો જવાબ છે 7. મકાઈનું ઉત્પત્તિ સ્થાન દેશ કયો? મકાઈનું ઉત્પત્તિ સ્થાન કયા દેશમાં છે? એનો જવાબ બી, મધ્ય અમેરિકા. ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ? તો જવાબ સી, પોર્ટુગીઝો. કોણ છે? પોર્ટુગીઝો. મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ કયો? પશુપાલનમાં સૌથી આગળ આવશે ડેનમાર્ક. કયો દેશ આવશે? ડેનમાર્ક. ડી જવાબ. હાથ કારીગર પોતાના ઘરમાં જ ચીજવસ્તુઓનું નિર્માણ કરે તો તે કયા પ્રકારનો ઉદ્યોગ ગણાય?
જો પોતાના ઘરમાં જ કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વ્યવસાય કરે તો એ કયો ઉદ્યોગ? એનો જવાબ એ કુટીર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ. ગૃહ એટલે ઘર. ઓસ્ટ્રેલિયાના કઈ આદિજાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો ઓસ્ટ્રેલિયામાં આવશે સી જવાબ, બ્લેક ફેલોઝ. ઓસ્ટ્રેલિયામાં કઈ આદિજાતિના લોકો પર્યાવરણની સાવ નજીક રહે છે? તો જવાબ છે સી, બ્લેક ફેલોઝ. બટાકાની ખેતી ખાલી જગ્યાથી સમગ્ર યુરોપિયન દેશમાં થઈ. ક્યાંથી સમગ્ર યુરોપિયન દેશમાં ફેલાઈ? એનો જવાબ છે સી, એન્ડીઝ. કયો જવાબ આવશે? એન્ડીઝમાંથી સમગ્ર યુરોપની અંદર થવા માંડી. આ એમસીક્યુ હતા. હવે આપણે જોઈએ વન લાઇનર. હજી જો મુદ્દાવાળા પ્રશ્ન આવશે. આ તો ખાલી હેતુલક્ષી પ્રશ્નનો વિડીયો છે. બાકી મોટા પ્રશ્ન અને મેઇન મુદ્દા એ પણ આવશે, પણ ધીરજ રાખવાની, થોડીક શાંતિ. પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. એક બે વાક્યમાં જવાબ આપવાના છે. હવે તમારે જોઈએ આપણે પહેલો પ્રશ્ન. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો જે પ્રવૃત્તિથી આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર, આવક થાય એને આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી? તો આર્થિક પ્રવૃત્તિને 5 વિભાગમાં વહેંચવામાં આવી. પ્રાથમિક પ્રવૃત્તિમાં કેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? જો યાદ રાખજો, એમસીક્યુમાં પૂછી શકે. શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જંગલોના લાકડા કાપવા, ખેતી કરવી, ખનન એટલે ખનિજનું ખોદકામ કરવું. આ તમામ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ ગણાશે. ચોથું, પ્રાચીન કાળમાં માનવી કેવું જીવન જીવતો હતો? તો પ્રાચીન કાળમાં માનવી છે ને ભટકતું જીવન ગાળતો હતો. આદિમાનવ શેમાંથી ખોરાક મેળવતો હતો? એનો જવાબ છે આદિમાનવ છે ને ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર, માછીમારી, પ્રાણીનો શિકાર વગેરે દ્વારા એ ખોરાક મેળવતો. આદિમાનવ પશુઓના ઉપયોગથી કઈ પ્રવૃત્તિની શરૂઆત કરી? તો આદિમાનવે પશુઓના ઉપયોગથી ખેતીની પ્રવૃત્તિની શરૂઆત કરી. પશુઓના ઉપયોગથી કઈ પ્રવૃત્તિ કરી? ખેતી. ખેતી કામ પછી કેવા જીવનનો આરંભ થયો? તો ખેતી કામની શરૂઆત થઈ ને એટલે ગ્રામીણ જીવનનો આરંભ થયો. મતલબ કે માણસ આદિમાનવ સ્થિર થઈ ગયો. ખેતીની શોધ પછી સ્થિર થયો, પછી સમુદાયમાં રહેવા લાગ્યો. જે ખેતી કરે તેને શું કહેવામાં આવે? તો ખેડૂત કહેવાય ભાઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં અને કઈ સદીમાં થઈ? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 18મી સદીમાં થઈ, અને એ પણ ક્યાં? યુરોપની અંદર. 18મી સદી, યુરોપ ખંડ. ઔદ્યોગિક ક્રાંતિની અસર શેના પર જોવા મળી? એનો જવાબ છે ઔદ્યોગિક ક્રાંતિની અસર છે ને કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર, આ બધા ઉપર ઔદ્યોગિક ક્રાંતિની અસર થઈ. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદી, માહિતી ક્રાંતિ 20મી સદી. કઈ પ્રવૃત્તિમાં પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે? તો એમાં છે દ્વિતીય પ્રવૃત્તિમાં. પહેલી નહીં, બીજી પ્રવૃત્તિમાં. કારણ કે એમાં ઉદ્યોગ આવે અને ઉદ્યોગની અંદર
કાચા માલ તરીકે કુદરતી સંસાધન વપરાય છે. 13મું, તૃતીયક પ્રવૃત્તિમાં કેવી કામગીરીનો સમાવેશ થાય? ત્રીજા નંબરની પ્રવૃત્તિ હોય એમાં કઈ કઈ કામગીરી કરવામાં આવે છે? તેનો જવાબ વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે, સેવા અને વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, વકીલ અને ડોક્ટર, આ બધાનો સમાવેશ તૃતીય પ્રવૃત્તિમાં થાય છે. જો ખ્યાલ આવે તમને. 14મો પ્રશ્ન, વિકસિત રાષ્ટ્રોમાં કેટલા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? તો વિકસિત રાષ્ટ્ર હોય ને એમાં 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ એટલે ખેતી જેવી પ્રવૃત્તિ કરે છે, એટલે એ લોકો વિકસિત છે. અને વિકાસશીલ દેશ હોય ને એમાં મોટા ભાગના ખેતી કરે છે, અને ખેતીનું કાંઈ નક્કી નહીં ભાઈ. તમે ભારતીય છો, કદાચ તમારી આસપાસ ખેડૂત હશે અથવા તમે ખુદ ખેડૂત કે એના દીકરા હશો તો તમને ખ્યાલ આવશે કે જ્યાં સુધી ખેતી ઉપર નિર્ભર છીએ ત્યાં સુધી આપણી આવક કોઈ પણ જાતિ બંધાયેલી નથી. મોટા ભાગના નાના ખેડૂતો તો ખોટ જ ખાય છે બિચારા, એટલે ક્યારેય વિકાસ થવાનો નથી. જાપાન ને નોર્વે વિકસિત એટલા માટે છે કે ઉદ્યોગ ઉપર વધારે ભાર આપ્યો એ લોકોએ, ખેતી બહુ ઓછા લોકો કરે છે. 15મું, ચતુર્થક પ્રવૃત્તિમાં કેવી સેવાનો સમાવેશ થાય? તો ચતુર્થક પ્રવૃત્તિમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવનાર માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાનો સમાવેશ થાય છે, જેમાં વિશિષ્ટ આવડત હોવી જોઈએ, વિશિષ્ટ કૌશલ્ય હોય અને એના દ્વારા જે પ્રવૃત્તિ થાય એ ચતુર્થક પ્રવૃત્તિ હોય. 16મું, આદિમાનવ કેવા વસ્ત્રો પહેરતો? તો જવાબ આદિમાનવ વલ્કલ વસ્ત્રો પહેરતો, ખાસ કરીને ઝાડના પાંદડા કે એની છાલમાંથી વસ્ત્રો બનાવીને પહેરતો. 17મું, આદિમાનવ કેવા સાધનોથી શિકાર કરતો? જવાબ આદિમાનવ પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતો. ઓસ્ટ્રેલિયામાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? MCQમાં આવ્યો હતો આ પ્રશ્ન. તો ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા. આફ્રિકા ખંડમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો આફ્રિકા ખંડમાં છે ને પિગ્મી, બુશમેન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા. અલાસ્કામાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? જો આ પ્રશ્ન બધા MP છે, એકવાર નજર સામેથી 1-2 વખત જોજો, રિપીટ કરજો. આ કાંઈ તમારો ઓફલાઈન ક્લાસ તો નથી કે શિક્ષક બીજી વાર રિપીટ કદાચ ન પણ કરે. આમાં તો તમે વિડીયો રિવાઇન્ડ કરો એટલે ફરી વખત માહિતી આવી જાય, મારે બીજી વખત બોલવાની જરૂર નહીં. અલાસ્કામાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો અલાસ્કામાં આવશે એસ્કિમો લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા. યુરોપ ખંડમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો એનો જવાબ લેપ લોકો. કયા આવશે? લેપ. ફરી વખત જોઈએ આપણે. ઓસ્ટ્રેલિયામાં બ્લેક ફેલોઝ, આફ્રિકામાં પિગ્મી અને બુશમેન, અલાસ્કામાં એસ્કિમો અને યુરોપમાં લેપ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા. જો નમ્ર અપીલ, તમે ઓફલાઈન કે ઓનલાઈન જે ભણો એ પણ તમારે આવા પ્રશ્ન હોય તમારી બુકમાં ટાંકવા જોઈએ. તમે બુક બનાવી છે તો તમને વધુ યાદ રહેશે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો. અમેરિકા ખંડમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો જવાબ આવશે રેડ ઇન્ડિયન લોકો. તો કેટલી પ્રજાતિ ભેગી થઈ તમને ખાલી નામ બોલી જાઓ. બ્લેક ફેલોઝ જે ઓસ્ટ્રેલિયા, પિગ્મી અને બુશરમેન આફ્રિકા, એસ્કિમો અલાસ્કા, લેપ યુરોપ અને રેડ ઇન્ડિયન અમેરિકા. જો મજા આવે તો જ બકે હો ભાઈ, અને ખરેખર શિક્ષણમાં મજા હોય નહીં. તમને રસ હોય તો ઓટોમેટિક ગમે તે મજા આવશે, તમને શીખવા મળવું જોઈએ.
23મું, દક્ષિણ ભારતમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો દક્ષિણ ભારતમાં આવશે પાલિયાન લોકો. કયા આવશે? પાલિયાન. ફરીવાર બધા નામ બોલું છું. બ્લેક ફેલોઝ ઓસ્ટ્રેલિયા, પિગ્મી બુશમેન આફ્રિકા, એસ્કિમો અલાસ્કા, લેપ યુરોપ, રેડ ઇન્ડિયન અમેરિકા અને પાલિયાન આપણું ભારત, દક્ષિણ ભારત. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હતા? તો મલેશિયાના સેમાંગ લોકો. હા, કેટલી જાતિ ભેગી થઈ. સેમાંગ, પાલિયાન, રેડ ઇન્ડિયન, એસ્કિમો, લેપ, પિગ્મી, બુશમેન અને હજે કયું હતું? બ્લેક ફેલોઝ. આ બધી જાતિ નામ બોલ્યો ને એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. ફરીવાર 24મો પ્રશ્ન, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? એનો જવાબ સેમાંગ. પ્રાથમિક પ્રવૃત્તિમાં કયા કાર્યનું મહત્વ વધારે હોય છે? પ્રાથમિકમાં છે ને એ પશુપાલનનું મહત્વ વધારે હોય છે, ખેતી અને પશુપાલન. ઘાસના મેદાનમાં વસતા લોકો કેવા પશુઓ પાળે છે? એનો જવાબ ગાય, ભેંસ, બળદ, ઘોડા જેવા પશુઓ. ટુંડ્ર પ્રદેશના લોકો કેવા પશુઓ પાળે છે? એનો જવાબ રેન્ડિયર. રણ પ્રદેશના લોકો કેવા પશુઓ પાળે છે? રણ પ્રદેશમાં છે ને ઊંટ, ઘેટા અને બકરા, કારણ કે ત્યાં લીલોતરી નથી. પર્વતીય પ્રદેશના લોકો કેવા પશુઓ પાળે છે? તો પર્વતીય પ્રદેશના લોકો છે ને લામા અને યાક. કયા આવશે? લામા અને યાક જેવા પશુઓ પાળે છે. ટુંડ્ર પ્રદેશના પશુપાલકો કેવું સ્થળાંતર કરતા હતા? તો ટુંડ્ર પ્રદેશના પશુપાલકો છે ને શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ જાય અને ઉનાળામાં પાછા દક્ષિણથી ઉત્તર આવે. ફરીવાર, ટુંડ્ર પ્રદેશના પશુપાલકો કેવું સ્થળાંતર કરતા? તો બે પ્રકારનું. શિયાળામાં શું કરે? ઉત્તરથી દક્ષિણ જાય અને ઉનાળામાં દક્ષિણથી પાછા ઉત્તરમાં આવી જાય. અસ્થાયી પશુપાલકો કેવા પશુઓ પાળે છે? જેને સ્થાયી નથી, સતત ફરતું રહેવાનું હોય, વણઝારા ટાઈપ, તો એ લોકો છે ને ઘેટા, બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર જેવા પશુઓ પાળતા. અસ્થાયી પશુપાલનના વિશ્વમાં કેટલા ક્ષેત્રો આવેલા છે? એનો જવાબ છે 7 ક્ષેત્રો છે. દુનિયામાં વ્યાપારિક પશુપાલનમાં કયા દેશમાં થાય છે? દુનિયામાં વ્યાપારિક પશુપાલન કયા દેશમાં થાય છે? એનો જવાબ છે USA, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ભારત અને ડેનમાર્ક. એટલા દેશમાં પશુપાલન થાય, પણ એ વ્યાપારિક હેતુ માટે. વિશ્વમાં ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી? માણસ આદિમાનવ ખેતી ક્યારે શીખ્યો અથવા શરૂઆત ક્યારે કરી? તો આશરે 12,000 વર્ષ પહેલા. વિકાસશીલ દેશોમાં કેટલા ટકા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ એટલે ખેતી સાથે જોડાયેલા હોય છે? તો 65%થી વધુ. એમાં ખાસ ખેતીમાં તો 60%ની આસપાસ છે. 65%થી વધારે લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે અને 65% લોકોનું કોઈ ભવિષ્ય નહીં. મતલબ કે આવકમાં એમ સિઝન આવી, ભાવ આવ્યા, બધું વ્યવસ્થિત હોય તો ઠીક. બાકી ક્યારેક વરસાદ ઓછો પડે, ક્યારેક વરસાદ સારો હોય તો ભાવ ન આવે, બીજો કોઈ ત્રાસ, એટલે અનિશ્ચિતતા છે. મકાઈની ખેતી ક્યાંથી વિશ્વના દેશોમાં ફેલાઈ? મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના દેશોમાં ફેલાઈ ગઈ. બટાકાની ખેતી ક્યાંથી ક્યાં પહોંચી? તો બટાકાની ખેતી એન્ડીઝથી શરૂ કરી આખા યુરોપ દેશમાં પહોંચી ગઈ. તમાકુનો છોડ કોણ ભારતમાં લાવ્યું? પોર્ટુગીઝો. અને એ મારા વાલીડાઓ પછી જો એ મસાલો, માવો, ફાકી, ગુટકા, તમાકુ, મિરાજ, બુધાલાલ, સુરેશ ધબધબાટી બોલાવે.
एक पोर्टुगीज ने कारण एक मच्छर साला आदमी को ईजड़ा बना देता है, या पोर्टुगीजोए एक ज छोड़ लाव्या, मतलब के थोड़ा घणा छोड़ लाव्या हशे, भारतनी पथारी फेरवी नाखी छे। जय हो पोर्टुगीज, जय हो। छेतરની ખેતી કરી અને શું મેળવવામાં આવે છે? તો છેતરની ખેતી કરે ને એટલે રેશમના કીડા ઉછેરવામાં આવે છે અને રેશમી કાપડ બને છે। ખનન એટલે શું? તો ભૂભાગમાંથી ખનિજો મેળવવા જમીન પરની માટી કે રેતીને દૂર કરી ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈથી ખનિજો મેળવવા ક્ષારકામ કરવું એને ખનન કહેવાય। मतलब કે જમીનને ખોદી અને જે ખનિજો બહાર કાઢે એને ખનન કહેવાય। ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ધાતુનું શા માટે ઉત્પાદન કરવામાં આવ્યું? તો ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ધાતુનું ઉત્પાદન હથિયાર અને સિક્કા બનાવવા માટે। જો ધાતુ શા માટે જમીનમાંથી બહાર કાઢી? ઇંગ્લેન્ડમાં હથિયાર બનાવવા, સિક્કા બનાવવા। ખનિજની વ્યાખ્યા આપો। તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ, સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે। ચોક્કસ બંધારણ હોય, અણુરચના ચોક્કસ હોય, ગુણધર્મો સમાન હોય એવું ઘન પદાર્થ હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ પદાર્થોને ખનિજ કહેવાય। ખનિજના બે ભાગ કયા કયા છે? તો ખનિજના છે ને બે ભાગ છે, ધાત્વિક ખનિજ, અધાત્વિક। આપણી ભાષામાં કહીએ તો ધાતુમય, અધાતુમય। ધાત્વિક ખનિજોમાં કેવી ખનિજોનો સમાવેશ થાય? લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું, ચાંદી, આ બધી ધાતુમય ખનિજ છે। અધાતુમય ખનિજમાં તો એમાં આવશે ગંધક, અબરખ, ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર। તો સ્પેશિયલ એના ગુણધર્મો છે। ધાતુમય ખનિજ હોય ને તો એને ટીપી શકાય, રણકાર ઉત્પન્ન થઈ શકે, તાર બનાવી શકાય, વિદ્યુતની સુવાહક હોય, આ બધું। અધાતુમય ખનિજને તો ટીપી ન શકાય, રણકાર ઉત્પન્ન ન થાય, એમને ખેંચીને તાર ન બને અને એ વિદ્યુતનું અવાહક હોય। સંચાલન શક્તિની ખનિજોમાં કઈ ખનિજો આવે? તો જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, જે સળગતી હોય એ। તો જવાબ છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને હશે યુરેનિયમ અને થોરિયમ પણ આવે। ખનનના બે પ્રકાર કયા? તો ખનનના બે પ્રકાર છે, પૃષ્ઠીય અને ભૂમિગત। ઉપલા પળમાં ખોદકામ કરવામાં આવે પૃષ્ઠીય કહેવાય, જમીનની અંદરના ભાગમાંથી ખનિજ લાવવામાં આવે ખોદકામ કરી એને ભૂમિગત કહેવાય। પૃષ્ઠીય ખનનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવાય છે, કારણ કે ધરા એટલે જમીનની ઉપર હોય તે। 49 ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કોને કહેવાય? તો કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવાય। ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું એકમ કયું? તો ગૃહ ઉદ્યોગ છે ને, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, એ ઔદ્યોગિક ઉત્પાદનનું નાનું સ્વરૂપ કહેવાય। કોણ ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુ બનાવે છે? તો કુંભાર, લુહાર, મોચી, આ બધાના વ્યવસાય છે ને એ કયા છે? ગૃહ ઉદ્યોગના છે। તો અહીંયા આપણે ત્રીજો પાઠ પૂરો કર્યો છે। આપણે અગાઉ વાત થઈ એમ કે હજી આપણે આના મુદ્દાસર પ્રશ્ન એટલે કે મેઇન પ્રશ્ન, ખાલી મુદ્દા, ડીપમાં નહીં, એ લેક્ચર હજી બાકી છે, રાહ જોશો। ઓલો એક ગુજરાતીમાં શેર છે ને પંક્તિ કે કહો દુશ્મનોને કે કિનારે ઘર ન બાંધે, હું દરિયા જેમ પાછો જરૂર આવીશ। મારી ઓટ જોઈ અને કિનારે ઘર ન બાંધે, હું દરિયા જેમ પાછો જરૂર આવીશ। બરાબર? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હું વારંવાર કહું છું કે શોર્ટ વિડીયો કે ફની કે તમારો ટાઈમપાસ કરવા માટે આ વિડીયો નથી,
આમાં મારી પણ મહેનત છે, મારે પણ આ કન્ટેન્ટ ભેગું કરવું પડે છે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર બહુ ડાયા. સર્વ અસ્તુ. જય હિન્દ, જય ભારત.